નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય એસપીસીસી જેમાં એસપી વિભાગ. વિદ્યાર્થી મિત્રો, આ એસપી વિભાગની અંદર આજે ચેપ્ટર નંબર 5 નિયમન પત્ર આર્ટિકલ ઓફ એસોસિએશન. આ નિયમન પત્રની અંદર એનું અર્થ અને મહત્ત્વ તમે સમજી ચૂક્યા છો. નિયમન પત્ર એટલે કંપનીનો આંતરિક વહીવટ દર્શાવતો દસ્તાવેજ. કંપનીનો આંતરિક વહીવટ દર્શાવતો દસ્તાવેજ. કંપની ધારાની જુદી જુદી કલમોમાં નિયમન પત્રની મહત્ત્વની જોગવાઈઓ દર્શાવવામાં આવી હોય છે. આ જોગવાઈઓને આધારે કેટલીક બાબતો નીચે હોય છે. આજે તમારે પ્રશ્ન ભણવાનો છે 5.2 નિયમન પત્ર અંગે કંપની ધારાની કાનૂની જોગવાઈઓ. હવે કંપની ધારા અંગે નિયમન પત્રમાં શું કાનૂની જોગવાઈઓ રહેલી છે એના વિશે આજે એક પછી એક વિગતે માહિતી મેળવશું. તો વિદ્યાર્થી મિત્રો, નિયમન પત્ર અંગે કંપની ધારાની કાનૂની જોગવાઈઓમાં પહેલી જોગવાઈ રહેલી છે, આવેદનપત્રમાં સહી કરનાર દરેક વ્યક્તિએ નિયમન પત્રમાં સહી કરવી પડે. ચાલો પાછું રિપીટ કરી દઈએ. આવેદનપત્ર એટલે કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ. આવેદનપત્રમાં જે વ્યક્તિ સહી કરનાર હોય એ દરેક વ્યક્તિએ કેમાં પણ સહી કરવી પડે? તો કે નિયમન પત્રમાં સહી કરવી પડે. બીજો પોઈન્ટ, સહી કરનારે સરનામું, ધંધો અને જરૂરિયાતો વિગતે જણાવવી પડે. હવે જે સહી કરનાર વ્યક્તિ છે એને પોતાનો શું ધંધો છે, એનું સરનામું અને એની વિગતો, અન્ય વિગતો પણ શું કરવી પડે? તમામ જણાવવી પડે. 2 પોઈન્ટ તમે સમજ્યા છો. આવેદનપત્રમાં સહી કરનારે નિયમન પત્રમાં સહી કરવી પડે. બીજો, સહી કરનારે પોતાનું સરનામું, પોતાનો ધંધો અને અન્ય વિગતો જણાવવી પડે. જો એને બીજો ક્યાંય ધંધો હોય તો એ પણ જણાવવું પડે. બરાબર છે, જેમાં પોતાનું અન્ય કોઈ કંપનીઓમાં કે એમાં હિત રહેલું હોય તો. ચલો ત્રીજો પોઈન્ટ, સહી ઓછામાં ઓછા એક સાક્ષીની સામે કરવી પડે. યાદ રાખજો, જે સહી કરવામાં આવે છે તે ઓછામાં ઓછા કેટલા? એક સાક્ષીની સામે કરવી પડતી હોય છે. ચાલો, આવેદનપત્રમાં સહી કરવી હોય એને નિયમન પત્રમાં સહી કરવી પડે. એ સહી કરનાર વ્યક્તિએ સરનામું, ધંધો અને અન્ય વિગતો જણાવવી પડે. અને સહી કરનારે સાક્ષીની હાજરીમાં સહી કરવી પડે. કેટલા પોઈન્ટ ભણ્યા? 3. ચલો ચોથો પોઈન્ટ આપણે સમજીએ. નમૂનામાં આપેલ નિયમન પત્રમાં સમાવેલ તમામ નિયમોનો કે કોઈ નિયમોનો કંપની સ્વીકાર કરી શકે છે. યાદ રાખજો, શું કરેલું હોય? નમૂનામાં આપેલ નિયમન પત્રમાં, નિયમન પત્રનો શું આપેલો હોય? નમૂનો આપેલો હોય. એમાં સમાવેશ તમામ નિયમનો કે કોઈ ચોક્કસ નિયમોનો કંપની શું કરી શકે છે? તો કે સ્વીકાર કરી શકે છે. તો એ પોઈન્ટ એ સરળ છે. કોઈ બધા જ નિયમોનો અથવા ચોક્કસ નિયમોનો કંપની સ્વીકાર કરી શકે છે. 5મો પોઈન્ટ, કંપની નિયમન પત્રની જોગવાઈનું પાલન કરવા બંધાયેલી છે. શું? કંપની જે છે નિયમન પત્રની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓનું પાલન કરવા માટે કંપની બંધાયેલી છે. અને કંપની સભ્ય તરફથી જવાબદારીઓમાંથી છટકી શકે નહીં. જે કંપની છે એ સભ્ય તરફથી જે જવાબદારીમાંથી છટકી શકે નહીં. કંપની છે એ પોતાની જવાબદારીમાંથી ક્યારેય છટકી શકતી નથી. કોઈ સભ્ય નીકળી શકે છે, સભ્ય છટકી શકે છે પોતાની જવાબદારીમાંથી. બરાબર છે, હા, પોતાના શેરના હોય એટલે નાણાંની જવાબદારી સ્વીકારી લે, બાકી પરંતુ કંપની છે એ પોતાની જવાબદારીમાંથી ભાગી શકે નહીં, એ દૂર ન ભાગી શકે. કંપની જવાબદાર રહેતી હોય છે. ચાલો આગળના પોઈન્ટની વાત કરવામાં આવે તો 6થો પોઈન્ટ રહેલો છે કે આવેદનપત્રની જોગવાઈ વિરુદ્ધ નિયમન પત્રમાં કોઈ કલમ રાખી શકાય નહીં. સરસ પોઈન્ટ છે. કોની વિરુદ્ધમાં? તો કે આવેદનપત્રની જોગવાઈની વિરુદ્ધમાં નિયમન પત્રની કોઈ કલમ રાખી શકાય. એકેય એવી કલમ નિયમન પત્રમાં ન દર્શાવી શકાય કે જે આવેદનપત્રની ઉપરવટ જતી હોય, આવેદનપત્રની વિરુદ્ધમાં જતી હોય. તમને ખ્યાલ જ છે આવેદનપત્ર એ કંપનીનો કેવો? તો કે કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ રહેલો છે. કેવો? પાયાનો મૂળભૂત દસ્તાવેજ રહેલો છે. જ્યારે નિયમન પત્ર છે એ આંતરિક વહીવટ દર્શાવતો દસ્તાવેજ છે. આવેદનપત્રની જોગવાઈઓની વિરુદ્ધ નિયમન પત્રમાં કોઈ કલમ રાખી શકાતી નથી. ચલો 7મો પોઈન્ટ, ખાનગી કંપનીએ તેના નિયમન પત્રમાં નીચેની 3 વિશેષતાઓ દર્શાવવી પડે છે. જે ખાનગી કંપની હોય એને 3 વિશેષતાઓ દર્શાવવી પડે છે. ખાનગી કંપનીએ એ 3 વિશેષતાઓ કઈ કઈ છે? તો કે કંપનીના સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200
જેટલી રહેશે આવું ખાનગી કંપનીએ નિયમનપત્રમાં દર્શાવવું પડે। પહેલી વાત કરવામાં આવે તો સભ્ય સંખ્યા દર્શાવવી પડે ખાનગી કંપનીએ કેટલી હોય, ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200। તમને યાદ હોય તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલી હોય સભ્ય સંખ્યા? તો કે 7। વધુમાં વધુ અંગે કોઈ જોગવાઈ નથી। અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા હોય? તો કે 2 અને વધુમાં વધુ અંગે તો કે 200, બરાબર, 200થી વધુ નહીં। બીજો પોઈન્ટ રહેલો છે, એક પોઈન્ટ પૂરો થયો પછી બીજો પોઈન્ટ છે શેરની ફેરબદલી પર નિયંત્રણ મૂકવામાં આવશે। જાહેર કંપની હોય તો શેરની મુક્તપણે ફેરબદલી થાય, પણ ખાનગી કંપની હોય એટલે શેરની ફેરબદલી પર નિયંત્રણ મૂકવામાં આવે। ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી થતી નથી મુક્તપણે, યાદ રાખજો। શેરની ફેરબદલી કરી શકે નહીં, એના ઉપર નિયમનપત્રમાં શું કરી દેવામાં આવે છે? નિયંત્રણ નાખી દેવામાં આવતું હોય છે। ચલો સી, ત્રીજો પોઈન્ટ જે છે તે કંપની પોતાના શેર ખરીદવા અંગે જાહેર જનતાને આમંત્રણ આપી શકે નહીં। ચલો સરસ પોઈન્ટ રહેલો છે। શું કહે છે કે ખાનગી કંપનીએ નિયમનપત્રની અંદર 3 વિશેષતાઓ દર્શાવવી પડે। પહેલી વિશેષતા ઓછામાં ઓછી સભ્ય સંખ્યા 2, વધુમાં વધુ 200થી વધારે નહીં। બીજું, નિયમનપત્રમાં શેરની ફેરબદલી અંગે જોગવાઈ ન કરી શકે। શેરની ફેરબદલી નિયમનપત્રમાં નિયંત્રણ મૂકવામાં આવે છે, બરાબર। ત્રીજું કે પોતાના શેર ખરીદવા અંગે જાહેર જનતાને આમંત્રણ આપી શકે નહીં। કંપની જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપી શકે નહીં, એનો મતલબ કે જાહેર જનતાને ખાનગી કંપની છે એ શેર વેચી શકતી નથી। તો આ 3 નિયમનપત્રની અંદર જોગવાઈઓ દર્શાવવી પડે છે। ચલો 8મો પોઈન્ટ સમજશું। 8મો પોઈન્ટ શું કહે છે? ચલો 8મો પોઈન્ટ, કંપની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિએ નિયમનપત્રને જાણ છે તેમ કાયદા પ્રમાણે માની લેવામાં આવે છે। યાદ રાખજો, આમ ટૂંકમાં છે પણ ખૂબ સરસ પોઈન્ટ છે કે કંપની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિને, હવે એ કંપની સાથે સંબંધ ધરાવે, કંપનીમાં સહી કરે, બરાબર, શેર ખરીદે કે ડિબેન્ચર ખરીદે, કોઈ પણ રીતે કંપની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિને, કંપની હારે સંબંધ ધરાયો એ વ્યક્તિને નિયમનપત્રની પૂરી જાણ છે એવું કાયદા પ્રમાણે માની લેવામાં આવે છે। એમ કે ના, મને તો આવી નિયમનપત્રમાં ખબર હતી નહીં, એમ ન ચાલે। એને કંપની હારે સંબંધ રાખ્યો, કંપની સાથે વહીવટ કર્યો, કંપની સાથે કોઈ પણ પ્રકારનું નાણાકીય લેવડ દેવડ કરી, તો એનો મતલબ એમ થાય છે કે એને કંપનીનો નિયમનપત્ર વાંચેલું છે। અને ખાસ જો આવી કોઈ પણ વ્યક્તિ જેને કંપની સાથે સંબંધ રાખવો છે તેવી કોઈ પણ વ્યક્તિ નિયમનપત્ર અંગે કંપનીની ઓફિસમાં આવી, નિયમનપત્ર અંગે કંપનીની ઓફિસમાં આવી નિયમનપત્રની તપાસ કરી શકે છે અને જરૂરી ફી ભરી અને નકલ પણ પ્રાપ્ત કરી શકે છે। કોઈ એમ કહેતો હોય ના, મને નથી ખબર, મને ક્યાં નિયમનપત્ર વચાવ્યું છે, તો આવી વ્યક્તિ જે કંપની સાથે સંબંધ ધરાવતી હોય એને છૂટછાટ છે। શું કરી શકે છે? કંપનીની ઓફિસમાં આવી અને નિયમનપત્રની તપાસ કરી શકે અને જરૂરી ફી ભરીને નકલ પણ પ્રાપ્ત કરી શકે છે। રેડી? ખાસ યાદ રાખજો। 9મો પોઈન્ટ, કેવો પોઈન્ટ? 9મો પોઈન્ટ આપણે સમજશું। હવે 9મો પોઈન્ટ શું કહે છે કે કંપની ધારાની જોગવાઈઓને આધીન, કેને? કંપની ધારાની જોગવાઈઓને આધીન આવેદનપત્રની શરતોને આધીન ખાસ ઠરાવ પસાર કરીને પોતાના નિયમનપત્રમાં ફેરફાર કરી શકે। હવે ફેરફાર અંગેનો પોઈન્ટ છે 9મો પોઈન્ટ કે નિયમનપત્રમાં ફેરફાર કરી શકાય, હા કે ના? તો કે હા, નિયમનપત્રમાં ફેરફાર કરી શકાય। પણ નિયમનપત્રમાં ફેરફાર કરવો હોય તો શું કરવું પડે? તો કે કંપની ધારાની જોગવાઈઓ જોવી પડે। ફેરફાર કરી શકાય એવો પોઈન્ટ છે કે નહીં? આવેદનપત્રની શરતો જોવાય, બરાબર? આમ કંપની ધારાની જોગવાઈને આધીન અને આવેદનપત્રની શરતોને આધીન ખાસ ઠરાવ પસાર કરીને પોતાના નિયમનપત્રમાં ફેરફાર કરી શકે છે। ચલો ત્યારબાદ 10મો પોઈન્ટ, કેવો પોઈન્ટ? 10મો પોઈન્ટ જે છે તે સમજીએ કે નિયમનપત્રમાં આધ્યસ્થાપકો તરીકે દર્શાવેલ વ્યક્તિઓનું સોગંદનામું, જેમાં પોતાની કંપનીની સ્થાપના, રચના, શું કંપનીની શું કરેલી હોય, કંપનીની સ્થાપના કે રચના કે વ્યવસ્થાપનના સંબંધમાં કોઈ ગુનામાં પોતે દોષિત ઠરવામાં આવેલ નથી તે અંગેનું એને શું દર્શાવવું પડે? તો કે તે અંગે તેનું નિવેદન દર્શાવવું પડે। તે અંગે શું આપવું પડે? નિવેદન આપવું પડે। ખાસ વસ્તુ યાદ રાખજો, કોને નિવેદન આપવું પડે? તો કે નિયમનપત્રમાં આધ્યસ્થાપકો તરીકે દર્શાવેલ વ્યક્તિઓને, સાઈન કરી હોય એવા વ્યક્તિઓને
સોગંદનામામાં જેને પોતાની કંપનીના સ્થાપના, રચના કે વ્યવસ્થાપના સંબંધમાં કોઈ ગુનામાં પોતાને દોષિત ઠેરવવામાં આવેલ નથી તે પ્રકારનું નિવેદન આપવું પડે. યાદ રાખજો 10મો પોઈન્ટ એમ કહે છે કે જે વ્યક્તિ આમાં સહી કરે છે, જે કંપનીનો સ્થાપક બને છે, તે ક્યારેય પણ કોઈ કંપનીની સ્થાપનામાં કે કંપનીની રચનામાં કે ક્યાંય વ્યવસ્થાપનમાં ક્યારેય કોઈ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓમાં એ સંડોવાયેલ નથી. એટલે કે એને ક્યારેય પણ ગુનાહિત પ્રવૃત્તિઓ કરી નથી, એની ઉપર ક્યારેય પણ કોઈ પ્રકારનો દાવો કે કેસ કરવામાં આવેલ નથી. બરાબર, ક્યારેય કોઈ કંપની સાથે છેતરપિંડી કે દગો કરેલ નથી, એવું એને લેખિતમાં શું આપવું પડે? એક નિવેદન આપવું પડે. ત્યારે જ એને કંપનીમાં નિયમન પત્રમાં કંપનીમાં એને સ્થાન આપવા દેવામાં આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા પોઈન્ટ ભણ્યા છો તમે કે નિયમન પત્ર અંગે કંપની ધારાની કાનૂની જોગવાઈઓ. કાનૂની જોગવાઈઓની અંદર તમે સમજી ગયા હશો શું કાનૂની જોગવાઈઓ હતી. તો કે એકદમ સરળ કાનૂની જોગવાઈ રહેલી છે કે આવેદનપત્રની અંદર સહી કરનાર હોય દરેક વ્યક્તિએ નિયમન પત્રમાં કરવી પડે. બરાબર, એનું ધંધો સરનામું બધું દર્શાવવું પડે, સાક્ષીની હાજરીમાં સહી કરવી પડે. બરાબર, નિયમન પત્રમાં સામેલ હોય નિયમોને કંપની સ્વીકારી શકે, એમાં થોડા ઘણા ફેરફાર કરી શકે. નિયમન પત્ર આવેદનપત્રની ઉપરવટ જઈ શકે નહીં. બરાબર, નિયમન પત્રમાં નીચેની 3 વિશેષતાઓ જે છે એ ખાસ યાદ રાખવાની. સભ્ય સંખ્યાની વાત કરવામાં આવે 2 અને વધુમાં વધુ 200. નાણાં નિયંત્રણ, તો કે શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે અને જાહેર જનતાને શેર ખરીદવા આમંત્રણ આપી શકે નહીં. આ જે જોગવાઈઓ છે તે તમારે પાકા ચોપડામાં વ્યવસ્થિત ઉતારવી, લખી નાખવી અને ઓછામાં ઓછી 7-8 જેટલી તમને જોગવાઈઓ યાદ રહે એવા તમારે શું કરવાનો? તો કે પ્રયત્ન કરવાનો રહેશે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.